સદા સૂર્યપૂજક અને ઉજ્જવળ આધાર, કહું કિરત કાઢી તણી, જણે કીધો કાઠિયાવાડ. પડે પડકારને બુંગિયા વાગતા, શું શણાયના કાને પડતા, ફાકડા કાઠી ઓરમાને ફેંકતા, લાડલી માંડવે આવે મરતા. કવિ મેકરણ કહે કીર્તિ કાઠમાં 4 યુગ રાખવા છંદ કીધા, તે દી અશ્વના સવાર થઈ, હાથ તલવાર લઈ, કાઠીએ કાઠિયાવાડ કીધો. એ જ્ઞાતિ કે જેના નામ ઉપરથી સૌરાષ્ટ્રનો એક પ્રદેશ આજે પણ કાઠિયાવાડ તરીકે ઓળખાય છે. અને જ્યારે એમની વાત આવે ત્યારે ચંદ્રકાંત બક્ષીએ નોંધેલું એ લખાણ જરૂરથી યાદ આવે. કાઠી જ્ઞાતિ સંખ્યામાં ઓછી હોય, શુરે કોમ છે. ઓછી સંખ્યા છતાં સમગ્ર સૌરાષ્ટ્રને કાઠિયાવાડ જાહેર કરી શકે એમની નેક ટેક અને લડાયક નીતિનું ઉચ્ચતમ પ્રમાણપત્ર છે. અને આ સિદ્ધિ હાંસલ કરવામાં અનેક કાઠી સંત, શુરા અને સતીઓનું બલિદાન છે. આ એ જ જ્ઞાતિ કે જેમનામાં સંસ્કાર, શૂરવીરતા, ખાનદાની, ખુમારી, વટ, વચન, વીરતા બધા જ ગુણો ખૂંદી ખૂંદીને ભરેલા. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવા જ એક કાઠીની કદરની વાત સાંભળવાના છીએ જેને નાનાભાઈ જેબલિયાએ શબ્દરૂપ આપેલ છે. અર્ર ભીણું અવજા, તે તો ગંગા જેવી પવિત્ર નદીને અભડાવી મારી, અહીંથી આગોટે આખો. ગીર વનનો 30 ગામનો લાંબો પંથ કરીને ગઢવી કુંડલાના દખણાદે પાદર પગ મૂકે અને કુંડલાની નાવલી નદીમાં એક ખસલેલ આદમીને સ્નાન કરતો જોઈને ધખારો કાઢે, આગોટે આગો. આખી રાતનો ઉજાગરો, પગપાળો વિકટ રસ્તાનો પ્રવાસ અને ચિત્તમાં ચિંતાનો ભડભડતો અગ્નિ, દેવી પુત્ર આખે આખો ક્રોધાઈ ગયો. મહોરતા સૂરજનું રતુમડું મોં નાવલી નદીના નીરમાં છબછબેત. નદીના વહેણમાં અજાણ્યો એક આદમી એના ગુમડા ધોઈ રહ્યો. ઉઘાડું ડીલ, પીળું પંચ ધોત્યું, ઘૂઘરીના માળા જેવું માથું, એક આંખ અવજી એટલે કે કાણી અને ખહ રૂઝવવા આખા શરીરે ચોળેલું ભડક્યું. ભડક્યાની તીવ્ર ગંધથી ગઢવી આગ આગ થઈને વેણ કવેણ મીંડા બોલવા. નાવલીમાં સ્નાન કરતા પેલા આદમીની હાજી એક આંખ થોડી પોળી થઈ. હુકમ આપવા સર્જાયેલી એની જબાન થોડી તળે ઉપર થઈ, પણ એના મુસદ્દીપણાએ આ બધું ક્ષણાર્થમાં ઢાંકી દીધું. દેવી પુત્ર હશો ખરું ને? ના તો આદમી હસ્યો. દેવી પુત્ર મુવા સઈ તઈ તને ધખુસ ને? કુંડલાના ધણી એવા સામંત ખુમાણની ગંગા રોખિયા નાવલી અને એમાં તારી જેવા ગંધારા ગુમડા ધોવે. તમારે નાઉસ ગઢવી? પેલો આદમી એની ધીરજના ભંડારને અકબંધ રાખીને બોલ્યો. અરે હવે તો આમાં નવાઈ. ગઢવીએ વળી વરાળ કાઢી. તે ગંધવી મેર્યા નાવલીને. હે ગઢવી, થોડુંક તીખેર વસીને ખસનો એ રોગી બોલ્યો. કોને ત્યાં જાઉસ? કુંડલાના ધણી સામંત ખુમારને જાસવા નીકળ્યોસ. ગઢવી બોલ્યા. ઘરે દીકરાના લગ્ન છે, વેવાય બહુ વહમો મળ્યો. 10 ગદિયાણા હોનું માગેત. એની દીકરી માટે હોનું લીધા વગર જાન લઈને કઈ રીતે જાવું? આબરૂ જાવા બેઠીશ. અને ગઢવી નાવા આવેલ આદમીનો શીળીના ડાઘાવાળો ચહેરો ધડ ઉપરથી થોડો ઉચકાયો. એની આંખોમાં આઘે આઘે બેઠેલી મુસદ્દીગીરી આછું એવું કંપીને શાંત થઈ ગઈ. અવાજમાં અમીરાત ભરીને એણે પુનઃ પૂછ્યું. ગઢવી, તમે સામંત ખુમારને મળ્યા છો? મળું કે ન મળું તો પણ આજ મારો દી બગડ્યો. પેલા મુસદ્દી ગણાતા આદમીએ વળી પાછી ગમ્મત આદરી. એ ગઢવી, તમારો દી શેનો બગડશે? કુંડલાની નાવલી આખી તે ગંધવી મારી, મારો હું આખાય કુંડલા ગામનો દી બગડ્યો. ગઢવી, તમે હામંત ખુમાણની પાસે હું માગશો? મારા બાપ, મને હવે તું વધારે બોલાયમાં. હામંત ખુમાણ પાસે મારે માગવું હશે ને હું માગીશ, પણ તને જાફરાબાદના દરિયામાં નાખી દેવાનું તો હું જરૂર માગીશ. પેલો આદમી ખડખડાટ હસી પડ્યો. તો ગઢવી, તમે પ્રથમ કામ એ જ કરજો. હામંત ખુમાણ તમારી વાત સાંભળીને બહુ રાજી થાહે. ગઢવી એકાદ પળ ચોકીને એ આદમીના વેણ ઝીલ્યા, પણ રહકા બોળ એના ક્રોધે અને લાંબુ વિચારવાનો મોકો ન એણે રેવા દીધો. ફાટેલા પગરખામાં પગ નાખીને ચારણે હામંત ખુમાણની ડેલી તરફ પગ ઉપાડ્યા. ત્યારે નદીમાં ખંખોળિયું ખાતો ખાતો આ રહસ્યમય આદમી સારી પેઠે હસ્યો. તે તો ગઢવી, પ્રભાતના પોરમાં હામંત ખુમાણને હારી પેઠે ઉધડો લીધો હો. અને સૂરજ મહારાજે કુંડલાના દરબારગઢના મોભાર ઉપર કિરણો પાથર્યા ત્યારે ગઢવીએ હામંત ખુમાણની ડેલીએ પગ દીધો. ડેલીના ખાનામાં હડકે ઠઠ ડાયરો બેઠો. ખરલમાં અફીણ વટાઈ રહ્યા. રૂપાની ઝંઝરીવાળો હોકો દાયરામાં ફરી રહ્યો. ગઢવીને ઉમળકાથી આવકાર મળ્યો. લ્યો ગઢવી, કહુંબો લ્યો. ઘોર નિશ્વાસ મૂકીને ચારણે કીધું. કહુંબો તો બાપ જોગમાયા લેવડાવે ત્યારે ખરી. કા દેવી પુત્ર, એવું વળી હું તો પણ લઈને નીકળ્યોસ ભા. મને કુંડલા ધણી કહુંબો લેવડાવે તઈ લેવોસ, નીકર જેવી માતાજીની મરજી. ચારણની ટેકનો જાણતર એવો ડાયરો સમજી ગયો.
ગઢવી એક ખૂણામાં હામદ ખુમાણના આવવાની રાહ જોઈને ગાહડીની જેમ બેઠો. એના ચિત્તમાં વ્યવહારની મૂંઝવણ વળી પાછી આવીને છવાઈ ગઈ. ગીર ધરતીનો માલધારી ચારણ દેવાનંદ ભારી વહમાળમાં આવી પડ્યો. એકના એક દીકરાના ઘરે લગ્ન આવ્યા. ચારણને હોશે હોશે કંકુ ચોખાએ લગ્ન વધાવ્યા, ઘરમાં મૂક્યા અને લગ્નના બ્રાહ્મણે વેવાઈના સમાચાર દીધા કે દેવાનંદ ગઢવી જાન લઈને આવો ને ત્યારે 10 ગદિયાણાના ઘરેણા લઈને આવજો, નીકર પાદરમાં તમે ભૂંડા લાગશો. ભારે કરી વેવાઈ તો દેવાનંદે મણ એકનો નિહાપો મેલ્યો. લગ્ન વધાવી લીધા, હવે શું ઉપાય? એમાં મૂંઝાઈ હું ગયા દેવી પુત્ર. ધણિયાણીએ ધણીને ભાંગતો રોકવા ઓળંભો દીધો. દેવી પુત્ર સો, મો એમાં શારદા વસે 2 કવિતા કરશો એટલે હોનું હોનું. ચારેય 2 કવિતા ઉપર 5 તોલા હોનું મળે એવો કોઈ રાજવી મારી નજરમાં નથી. મોટા મોટા રજવાડામાં હું કદી ગયો નથી. મારી દશા થાહે કેવી? જુઓ ગઢવી, હારણ થયે કાંઈ નહીં વળે. તમે કુંડલે જાઓ, હામદ ખુમાણ ડાયો રાજવી તમારી ભીડ એ જરૂર ભાંગશે. અને એ જ રાતે ગઢવી ગીરના નેહડામાંથી રાત વેઠીને કુંડલાના પંથે પડ્યો. દળ મછલ કુંડલાના પાદરમાં પગ મૂક્યો. નાવલીના ખળખળ વહેતા નિર્માણે પગ બોળ્યો નો બોળ્યો અને આ ખસલેલ આદમીને જોયો. ગઢવીના હૈયામાં હતી એટલી વેદના ઉલેચાઈ ગઈ. ગઢવી, ડાયરામાંથી કોઈકે ગઢવીને વિચાર ટોળમાંથી ઢંઢોયા. હાબદા થાવ, દરબાર ડેલી આવે, તમારી ટેકને આવડતી વાણીમાં વણો. અને દેવાનંદે હામદ ખુમાણને બિરદાવ્યા. અરે હામન તોરા નામમાં ભરી હુઈ હામન તાઈ, ઈ તો કવિ તે કઈ ન જાય તે કી વંદુ કુંડલા ધણી. વાહ કવિ, દાયરામાંથી દાદ મળી. અને એ જ વખતે હામદ ખુમાણે ડેલીના ખાનામાં પગ મૂક્યો અને ગઢવીની ઉપર જાણે વીજળી પડી. ગઢવીનો ચહેરો કાળો ઠણક થઈ ગયો. તરતી જો માગ આપે તો હમાઈ જવાનું મન થઈ ગયું. દરબાર હામદ ખુમાણ ચારણની આપદાને પામી ગયા. હસીને બોલ્યા, ગઢવી, નદીવાળી ભોઠપ આવી ગઈ હોય બા હોય. તમે તો કવિરાજ, તમને અંતરે ઉગે એવું બોલવાની છૂટ હોય ગઢવી. ભોઠા પણ જવાઈ જો અને રામ રામ મળો ભા. કેમ કરીને રામ રામ મળું મારા બાપ? દેવાનંદનો અવાજ રૂંધાઈ ગયો. મારી જીભે તો બાપ માજા મૂકી, મને કમાઈ થૂજી કુંડલાના ધણી. પ્રભાતના પોરમાં નાવલી નદીના કાંઠે ગઢવીએ જે આદમી માટે જીભની કટાર ચલાવેલી એ જ આદમીએ હામદ ખુમાણ રૂપે પોતાની સામે ઉભેલો જોઈ અને ગઢવીના અંતરમાં ઉલ્કાપાત મૂક્યો. ડૂમાયેલા કંઠે ગઢવીએ પશ્ચાતાપ વ્યક્ત કર્યો. અરે આવ્યો મોટી આશાથી આફત ટાળવા કાજ, પણ મારી જીભે મૂકી માજ કમાઈ થૂજી કુંડલ ધણી. હામદ ખુમાણ, મારી વિપતને હણવા હું તમારે આશરે આવ્યો અને તમને નો કહેવાના કવેણ કીધા. મને માફ કરી ગયો બાપ. રાખો હવે રાખો ગઢવી. હામદ ખુમાણ હરખાયા. આવડો મોટો બળાપો કાઢવાની જરૂર નહીં દેવી પુત્ર. મને તો આનંદ થયો કે મારી નાવલી નદી અને મારા કુંડલા ગામનો તમારે મન કેવો મોટો મહિમાત. તમે તો મારી નાવલીના પાણીનું રખોપું રાખો છો બાપ. અને સવારની આખી ઘટના હસતા હસતા હામદ ખુમાણે સૌ ડાયરાને કઈ સંભળાવી. કુંડલાના ગાદીપતિની આટલી મોટી ઉદારતા જોઈને બધા સ્તબ્ધ બની ગયા. લ્યો ગઢવી, એમ કહીને હામદ ખુમાણે પગમાં પહેરવાનો હોનાનો ત્રોડો દેવાનંદ ગઢવીને અંબાવ્યો. મારો સૂરજ દાદો તમને આપે છે. રંગે ચંગથી દીકરો પરણાવો કવિરાજ, અને હજી પણ જો કાંઈ જરૂર પડે ને તો કુંડલાના દરવાજા તમારા માટે મોકા જ છે. હોનાનો ત્રોડો લેતા લેતા ખુશી થઈ ઉઠેલા દેવાનંદ ગઢવીએ એવો તો ખુશીપો ચડ્યો કે એના કેળિયાની કસો તૂટી ગઈ. આવા હતા એ સમયના દાનેશ્વરી રાજવીઓ. મિત્રો, તમને જો આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. અને ખાસ વાત મિત્રો, અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનું છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી.